નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 10 વિષય મિત્રો ગુજરાતી છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે, તેમાં જે પ્રશ્નપત્ર 2નું વિભાગ મિત્રો એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો। તો આપણે મિત્રો અહીં વિડીયોને સ્ટાર્ટ કરીએ। ઓકે, તો પહેલાં વિભાગ એ જોઈએ। તો વિભાગ મિત્રો એમાં પહેલાં જોડકા આપેલા છે। તો જોડકામાં છે ગદ્ય કૃતિને સાહિત્ય પ્રકાર સાથે જોડવાના છે। તો પહેલું છે કે ભૂખથી એ ભૂંડી ભીખ, તો શું આવશે? ક, નવલકથા ખંડ। ઓકે, પછી જે ગતિભંગ તો આવશે એ લઘુકથા। પછી જન્મોત્સવ આવશે અ, નવલિકા આવશે। પછી વાયરલ ઇન્ફેક્શન આવશે બ, નિબંધ આવશે, ખાસ યાદ રાખજો। પછી જે મિત્રો ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યામાં છે કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબની ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું હતું। 3 ઓપ્શન છે, તમે લોકો જોઈ શકો છો કે રીંછના, વાઘના કે દીપડાના। તો કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું। ઓકે, પછી 6 નંબરનો પ્રશ્ન છે કે ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા। તો કે ડુંગર અને તેની વહુ રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા। ઓકે, પછી 7 છે કે અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા। તો કે અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા, ખાસ યાદ રાખજો, આવી રીતે જવાબમાં આવશે। પછી 8 છે કે શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી જગ્યા છે। તો કે શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ આવશે મોક્ષમાળા છે। ઓકે, ખાસ યાદ રાખજો। પછી જે મિત્રો અહીં નીચે આપેલા એક પ્રશ્નનો એક વાક્યમાં જવાબ લખવાના છે। તો કે માતાયાન કયા ઘાટ ઉપર આવેલું છે? તો કે માતાયાન સોજીલા ઘાટ ઉપર આવેલું છે, ખાસ યાદ રાખજો। પછી આંબા પટેલને એમના મામાએ કઈ બાબતની ભલામણ કરી અને મનનો ભાર હળવો કર્યો? તો કે દીકરીની સગાઈની ભલામણ કરી રહે। ઓકે, ખાસ યાદ રાખજો। પછી જે મિત્રો નીચે આપણા પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખવાના છે। તો મિત્રો આના જે જવાબ તમને નવનીતમાં આપેલા છે, ખાસ મિત્રો તૈયાર તમે કરી લેજો। ઓકે, આપણે પછી વિભાગ બી જોઈએ। વિભાગ બીમાં પહેલાં મિત્રો જોડકા છે, પદ્ય કૃતિ અને કર્તા છે। ઓકે, તો પહેલું છે કે વૈષ્ણવ વજન, તો આવશે ક, નરસિંહ મહેતા। પછી સિલવંત સાધુને તો આવશે ડ, ગંગા સતી। પછી માધવને દીઠો છે ક્યાંય, તો આવશે બ, હરીન્દ્ર દવે। પછી એક બપોરે આવશે અ, રાવજી પટેલ। ઓકે, આ રીતે આવશે। પછી મિત્રો અહીં ખાલી જગ્યા છે કે મોરલીના આભમાં શ્યામના નામનો ખાલી જગ્યા ઉગે છે, તો શું આવશે? મયંક। તો કે મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે। પછી ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે, તો ગંગા સતી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે। પછી ગરીબ સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે, તો કે ગરીબ સ્ત્રીની ચૂંદડી એના કફન સુધી સાથે રહે છે, તો જવાબમાં આવશે કફન। પછી હાઇકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે, તો શું આવશે? હાઇકુમાં 17 અક્ષર હોય છે। ઓકે, પછી એક વાક્યમાં જવાબ લખવાના છે કે કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે? તો કે કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે। પછી ચાંદલ્ય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે? તો કે ચાંદલ્ય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે, તો આ રીતે જવાબ આવશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પછી નેક્સ્ટ છે આપણને આપેલું છે એ 3-4 વાક્યમાં જવાબ લખવાના છે। તો આના મિત્રો જવાબ તમને જે નવનીતમાં આપેલા છે, ખાસ મિત્રો તમે તૈયાર કરી લેજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું। આઈ હોપ તમને વિડીયો ગમે છે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।